નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી। તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતીથી અપડેટેડ રહેવા આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપ ભરતી વિશેના નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, કેવી રીતે અરજી કરવી, મહત્વની તારીખો, મહત્વની લિંક્સ વગેરે જેવી માહિતી અહીં વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2025 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ, ઇન્ટેલિજન્સ બ્યુરોએ 2025 માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર। આ એક ઉત્તમ તક છે, જેમાં કુલ 394 જગ્યાઓ ઉપલબ્ધ છે। આ જગ્યાઓ વિવિધ કેટેગરીમાં વહેંચાયેલી છે, જેમાં જનરલ માટે 157, ઈડબ્લ્યુએસ માટે 32, ઓબીસી માટે 117, એસસી માટે 60 અને એસટી ઉમેદવારો માટે 28 જગ્યાઓ છે। સંપૂર્ણ વિગતો માટે અને આ રોમાંચક ભૂમિકા માટે અરજી કરવા માટે સત્તાવાર જાહેરાત નોટિફિકેશન અવશ્ય તપાસો। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2025 શૈક્ષણિક લાયકાત, ઇન્ટેલિજન્સ બ્યુરોએ 2025 માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ટેકનિકલ પદ પર અરજી કરવા ઉમેદવારો પાસે સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ચોક્કસ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે। તમારી પાસે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશન, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સ જેવા ક્ષેત્રોમાં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવો જોઈએ। તે ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, ફિઝિક્સ અથવા ગણિત જેવા વિષયો સાથેનો સાયન્સમાં સ્નાતક પણ માન્ય છે। આ ઉપરાંત કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ આ ભૂમિકા માટે લાયક ગણાશે। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2025 વયમર્યાદા, ઇન્ટેલિજન્સ બ્યુરો માટે ઉમેદવારોની ઉંમર 14 સપ્ટેમ્બર 2025 સુધીમાં 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। જો કે સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીઓ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે। ઓબીસી ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ મળી શકે છે, જ્યારે એસસી, એસટી ઉમેદવારો 5 વર્ષની છૂટછાટ માટે પાત્ર છે। આ ઉપરાંત જે કેન્દ્ર સરકારના નાગરિક કહીની ઉંમર સુધી અરજી કરી શકે છે। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2025 અરજી ફી, ઇન્ટેલિજન્સ બ્યુરોએ 2025 માટે જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ટેકનિકલ પદ પર અરજી કરવા ઉમેદવારોએ જનરલ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે અરજી ફી ₹150 નક્કી કરવામાં આવી છે। આ રકમમાં ₹100 પરીક્ષા ફી અને ₹550 ભરતી પ્રક્રિયા ચાર્જીસનો સમાવેશ થાય છે। જો કે અન્ય તમામ અરજદારો, જેમાં બધી મહિલા ઉમેદવારો, એસસી, એસટી અને ભૂતપૂર્વ સૈનિકોનો સમાવેશ થાય છે, તેમણે ફક્ત ભરતી પ્રક્રિયા ચાર્જીસ તરીકે ₹550 ચૂકવવાના રહેશે। જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ભરતી 2025 પગાર ધોરણ, જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સના લેવલ 4 મુજબ વળતર મળશે।
તેમનો પગાર ₹25,500 થી ₹81,100 ની રેન્જમાં રહેશે. જ્યારે મોંઘવારી ભથ્થું, મકાન ભાડા ભથ્થું અને પરિવહન ભથ્થું જેવા